નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે ખાસ વાત કરીશું કે સમગ્ર દેશમાં લોકશાહીની બહુ દુહાઈ આપવામાં આવે છે, કારણ કે લોકો દ્વારા, લોકો માટે, લોકો થકી ચાલતી એ વ્યવસ્થા, એને જેને આપણે લોકશાહી કહીએ છીએ। પણ સવાલ એ થઈ રહ્યો છે કે લોકશાહીમાં લોકોનું કેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે। જે પ્રજા દ્વારા પ્રતિનિધિઓને સત્તામાં બેસાડવામાં આવે છે, પ્રતિનિધિઓ પછી પ્રજાનું કેટલું ધ્યાન રાખે છે, તે ખૂબ જ ચિંતાનો વિષય બની જાય છે। પ્રજાતંત્રમાં પ્રજાને ધ્યાનમાં રાખવામાં નથી આવતી, માત્ર તંત્ર ચાલી રહ્યું છે, પણ એ પણ નૈતિકતાથી નહીં। એટલા માટે કારણ કે એવા દાખલા ઘણીવાર આપણી સામે આવતા હોય છે કે પ્રતિનિધિઓ ચૂંટાયા પછી પ્રજા તેમને શોધવા નીકળે છે, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે આ જ પ્રતિનિધિઓ પ્રજાને શોધવા માટે તેમના ઘરે ઘરે જતી હોય છે, અને પ્રતિનિધિઓ ઘરે જઈને વોટની માંગણી કરતા હોય છે, કારણ કે તેમને સત્તામાં બેસવું છે। અને પ્રજા પણ એટલી હોશિયાર હોય છે કે પ્રજા દ્વારા જ્યારે મતદાન કરવામાં આવે ત્યારે મત આપીને આવા લોકોને સત્તામાં બેસાડવામાં આવે છે, ત્યારે આ પ્રતિનિધિઓ સત્તામાં બેઠા પછી પ્રજાને કેટલું સાંભળે છે, કેટલું ધ્યાન આપે છે, તેની ચર્ચા આજે કરવી છે। એટલા માટે કારણ કે ઘણી જગ્યાએ રાજ્યની અંદર વિવિધ શહેરોમાં કલેક્ટર કચેરીનું જે આયોજન કરતું હોય છે, તેમાં સંકલન સમિતિની બેઠક સમયાંતરે મળતી હોય છે। આ બેઠકનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે જ્યાં પ્રજાનો અવાજ ઉઠાવવા માટેની તૈયારી કરવામાં આવતી હોય છે। આ પ્રજાનો અવાજ ઉઠાવવા માટે ધારાસભ્યોના અધિકારીઓ ત્યાં બેઠકમાં હાજર રહેતા હોય છે। આ સંકલન સમિતિની જે બેઠક યોજાય તેનો ઉદ્દેશ્ય એ જ હોય છે કે જે તે વિસ્તારમાંથી અધિકારીઓ અને ધારાસભ્યો છે ત્યાં સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપે, અને જે તે વિસ્તાર એટલે કે પોતાના વિસ્તારમાં જે થતા કામો છે અથવા જે સમસ્યા છે તે સમસ્યાઓને સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવે, અને પ્રજાનો અવાજ બનીને આ પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો અને અધિકારીઓ એ પ્રજાની સમસ્યાનું સમાધાન કરવા માટેના રોડમેપ બનાવે, તેની પર કામગીરી કરે। પણ આખરે સવાલ એ થાય છે કે આ સમયાંતરે યોજાતી સંકલન સમિતિની જે બેઠક હોય છે તેમાં હાજરી અધિકારીઓની જોવા નથી મળતી, ધારાસભ્યોની પણ હાજરી જોવા નથી મળતી, તેવું ઘણીવાર દ્રશ્યમાન થાય છે। ત્યારે સવાલ થાય કે આ અધિકારીઓ કે ધારાસભ્યો સામે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ। જે અધિકારીઓ કે ધારાસભ્યો સામે સમય નથી પ્રજાનો અવાજ ઉઠાવવા માટે, પ્રજાની સમસ્યાને રજૂ કરવા માટે સમય નથી, અથવા તો બીજા કયા કામમાં વ્યસ્ત છે કે આ ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળે છે, એ ખરેખર ગેરહાજરી છે કે પછી ગેરહાજરી છે, એ લોકોની ગેરહાજરીને કારણે પ્રજાને આખરે ભોગવવાનો વારો આવતો હોય છે। એટલા માટે કે ફરી એકવાર એવું દ્રશ્ય આજે અમદાવાદ શહેરમાં પણ જોવા મળ્યું। શહેર કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, અને આપણે જણાવીએ કે રાબેતા મુજબ જે બેઠકનું આયોજન થતું હોય છે તેમાં ફરી એકવાર દ્રશ્યમાન થયું કે અધિકારીઓની ગેરહાજરી જોવા મળી છે। તો 21માંથી 17 ધારાસભ્યો છે તે હાજર જ ન રહ્યા, એટલે કે માત્ર 4 ધારાસભ્યોની હાજરી જોવા મળી છે। સવાલ થાય છે કે આ 4 ધારાસભ્યો છે હવે સમગ્ર અમદાવાદની જવાબદારી સ્વીકારશે અને સમગ્ર અમદાવાદની સમસ્યાઓ રજૂ કરશે। આવી આશ્ચર્યજનક સ્થિતિનું નિર્માણ સંકલન સમિતિમાં જોવા મળ્યું છે। તો દર્શક મિત્રો, આજે ખાસ અમદાવાદ શહેરમાં યોજાયેલી આ સંકલન સમિતિની બેઠક પર ચર્ચા કરવી છે કે શા માટે બાબુઓની બેદરકારી જોવા મળી રહી છે, આ બાબુઓ કેમ પ્રજાનો અવાજ સાંભળતા નથી, પ્રજાનો અવાજ ઉઠાવતા નથી, તેને લઈને ચર્ચા અને ચિંતા કરવાનું મન થયું। એટલા માટે આજે આપણે ખાસ વાત કરીશું કે બાબુઓની બેદરકારી। તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં ખાસ વાત કરીશું બાબુઓની બેદરકારી, પરંતુ ગ્રાફિક્સના માધ્યમથી આજની જે કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન થયું હતું, જેમાં જે રિપોર્ટ આવ્યો છે તેની પર એક નજર કરીએ તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવીશું કે શહેર કલેક્ટર કચેરીએ યોજાઈ હતી સંકલન સમિતિની બેઠક। પ્રજાના પ્રશ્નો માટેની આ સંકલન સમિતિની બેઠકમાં ચૂંટાયેલા સભ્યો ગેરહાજર રહ્યા। તો સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓ પણ ગેરહાજર જોવા મળ્યા હતા। ન માત્ર ધારાસભ્ય પણ અધિકારીઓ પોતે પણ ગેરહાજર હતા। પ્રજાનો અવાજ ઉઠાવવા માટે 21માંથી 17 MLA એટલે કે ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા હતા, માત્ર 4ની હાજરી જોવા મળી। સંકલન સમિતિ બેઠકમાં વિસ્તારના કામ અને સમસ્યાઓ રજૂ કરવાની હોય છે, દર વખતે રજૂ કરવામાં આવતી હોય, અને એવામાં પ્રજાનો અવાજ બનતા હોય છે આ પ્રતિનિધિ। અમને કોઈ સમસ્યા નથી એવું ગેરહાજર ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। જ્યારે પૂછવામાં આવ્યું કે તમે હાજર કેમ નથી રહ્યા, ત્યારે અન્ય કારણો પણ આપણી સમક્ષ અમે રજૂ કરીશું। ત્યારે ઇમરાન ખેડાવાલા, અમિત શાહ, અમિત ઠાકર અને કિરીટસિંહ આ 4 ધારાસભ્યો હાજર રહ્યા હોય તેવું આપણને જોવા મળ્યું હતું આ બેઠકમાં। આ બેઠકના રિપોર્ટ પ્રમાણે 4 જણની હાજરી જોવા મળી, એટલે કે માત્ર 4 ધારાસભ્યો આજે હાજર હોય તેવો રિપોર્ટ મૂકવામાં આવ્યો છે। અને છેલ્લી ઘડીએ બેઠકનો દિવસ બદલ્યો એટલા માટે ન આવી શકે એવું એક ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, જવાબ આપવામાં આવ્યા હતા। તો એક જવાબ એવો પણ આવ્યો કે પીએમની સ્વાગતની તૈયારીઓમાં અમે વ્યસ્ત છે, તેને કારણે પણ તેઓ હાજરી આપી શક્યા નહીં। એટલે કેટલી અદ્ભુત સ્થિતિ છે કે પ્રજા ક્યાં છે આમાં। સવાલ છે કે અહીંયા કોઈક પોતાના સામાજિક કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હોય, કોઈ પીએમના સ્વાગતની તૈયારીમાં હાજર હોય, એટલા માટે તેઓ આ સંકલન સમિતિમાં ગેરહાજર રહ્યા હતા। અને હવે એક નજર કરીશું આપણે સવાલ છડે ચોક પર।
સંકલન સમિતિ બેઠકમાં અધિકારીઓ ધારાસભ્યો ગેરહાજરી તેમની કેમ નોંધાઈ છે? સવાલ નંબર 1. સવાલ નંબર 2 પૂછી રહ્યા છે કે સંકલન વગર સંકલન સમિતિ બેઠકનું આયોજન કેમ કરવામાં આવ્યું? સવાલ નંબર 3 પૂછી રહ્યા છે કે સંકલન સમિતિની બેઠકમાં ગેરહાજર રહેવા માટે મંજૂરી લેવી કેટલી જરૂરી છે? શું આ મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે કે કેમ? શહેરમાં કોઈ સમસ્યા નથી તેવું સાબિત કરે છે આ અધિકારીઓ હાજરી નહીં આપીને, એટલે કે સમસ્યા છે જ નહીં અમદાવાદ જેવા શહેરમાં, એટલે ગેરહાજરી છે. સવાલ નંબર 5 છે કે અધિકારીઓ ધારાસભ્યોની પ્રજાના પ્રશ્નો સિવાય શું પ્રાથમિકતા હોઈ શકે કે તે લોકો આ બેઠકમાં હાજર ન રહે? સવાલ નંબર 6 અમે પૂછી રહ્યા છીએ કે પ્રજાના પ્રશ્નો માટે અધિકારીઓ ધારાસભ્યો પાસે સમય કેમ નથી? જે પ્રજાએ પ્રતિનિધિ બનાવ્યા છે એમની પાસે સમય પ્રજા માટે કેમ નથી? સવાલ નંબર 7 કે બેઠકમાં ગેરહાજર અધિકારીઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ? જે લોકોની ગેરહાજરી હતી શું એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ કે કેમ? સવાલ નંબર 8 છે કે જે તે વિસ્તારમાં સમસ્યાઓથી ત્રસ્ત પ્રજા આખરે હવે કોના ભરોસે? અને સવાલ નંબર 9 પૂછી રહ્યા છે કે પ્રજાના પ્રશ્નો માટે ગેરહાજર રહેલા ધારાસભ્યો સામે પ્રજાએ હવે શું કરવું જોઈએ? પ્રજાની પણ કેટલી સમજદારી અને જાગૃતિ હોવી જોઈએ? સવાલ નંબર 10 પૂછી રહ્યા છે કે શહેરોમાં યોજાતી સંકલન સમિતિની બેઠકનો આખરે ઉદ્દેશ્ય શું હોય છે? શા માટે આ બેઠક બોલાવવામાં આવે છે? સવાલ નંબર 11 છે કે અધિકારીઓ ધારાસભ્યો ગેરહાજર રહે તો કોણ ઉઠાવશે આખરે પ્રજાનો અવાજ? પ્રજા હવે કોના ભરોસે રહેશે? ત્યારે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અમે ચર્ચાની શરૂઆત કરીશું ને આપણે સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોમાંથી મુકેશ વિશ્વકર્મા જોડાયા છે કે જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે, સંજય દવે જોડાયા છે કે જેઓ પત્રકાર TV 13 છે, અને સાથે સાથે વર્ચ્યુઅલી અમારી સાથે યોગેશભાઈ ચુડગર જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ઉર્વિશ કંથારિયા કે જેઓ પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી છે તેઓ પણ આપણી સાથે જોડાશે. યોગેશભાઈ, આપને અવાજ આવે છે? અચ્છા યોગેશભાઈ, આપને અવાજ આવતો હોય તો એક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક તરીકે આ પરિસ્થિતિને કઈ રીતે વર્ણવશો? આપને શું લાગે સંકલન સમિતિની જે બેઠક બોલાવવામાં આવે છે શેના માટે બોલાવવામાં આવે છે? માત્ર તાઇફા માટે હોય છે કે માત્ર ને માત્ર વાતો હોય છે? સાહેબ, પ્રજાએ ચૂંટેલા ધારાસભ્યો જી એની દર મહિનામાં ત્રીજા શનિવારે અથવા શુક્રવારે એક સંકલન સમિતિની મીટિંગ થતી હોય છે, અને કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને આ થાય છે. બિલકુલ. જેમાં આ ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરે અથવા થયેલા કામો એનું નિરીક્ષણ કરે, એનું અવલોકન કરે. એના માટે આ સંકલન સમિતિ ની રચના કરવામાં આવે છે, અને કલેક્ટર શ્રીએ બહુ સ્પષ્ટ રીતે નક્કી કરેલું છે કે દર મહિનાના ત્રીજા શનિવારે આ મીટિંગ થશે. બિલકુલ. શનિવારને બદલે ક્યારેક શુક્રવારે થાય. પણ આના માટે અગાઉથી કોઈ ધારાસભ્યની મંજૂરી લેવાની હોય એવું મને ખ્યાલ નથી, અને એ પ્રમાણે હોય પણ ન શકે. જી બિલકુલ. અને ધારાસભ્યનું કામ શું છે? પ્રજાના પ્રશ્નો સમજવાનું, પોતાના વિસ્તારમાં ફરીને જે કઈ મુશ્કેલીઓ હોય એ કલેક્ટર પાસે રજૂ કરે, જેથી કરીને એનો ઉકેલ આવે. અને એનો ઉકેલ આવે એના માટે કલેક્ટર શ્રી શું પગલાં લે છે અથવા તો શું પગલાં લેવા જોઈએ પોતે સૂચન કરી શકે. હવે આ રીતે જો સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો હાજર ન રહે તો એ કેટલું યોગ્ય છે? અને જે તે વિભાગના અધિકારીઓ પણ આ સંકલન સમિતિની બેઠકમાં હાજર હોય છે કે જેથી એ અધિકારીઓ પાસેથી પણ જવાબ મેળવી શકાય કે અમે ગયા વખતે રજૂ કરેલા પ્રશ્નોનો ઉકેલ આવ્યો કે કેમ, એમાં શું ખામી રહી ગઈ અથવા તો એમાં આ કરવા જેવું છે. એટલે આ ચર્ચા કરવા માટે સંકલન સમિતિની બેઠક થાય છે. ત્યારે આજે આપણને જોવા મળે છે કે અમદાવાદ જિલ્લામાં 21 ધારાસભ્યો છે, 21, અને પ્રજાએ એમને એટલા માટે ચૂંટી મોકલ્યા છે કે તમે અમારા પ્રશ્નોની રજૂઆત કરો, એનો ઉકેલ લાવો, એમાં જે કઈ ખામીઓ રહી ગઈ છે એ દૂર કરવા માટેના પ્રયત્નો કરો. અને જે તે ધારાસભ્યોને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ ગ્રાન્ટનો પોતે જે કઈ સૂચન કર્યું હોય એનો અમલ થાય છે કે કેમ એ કલેક્ટર શ્રીને એમને પૂછવાનું હોય છે. પણ આજે તમે જે રિપોર્ટ રજૂ કર્યો એ પ્રમાણે 21 ધારાસભ્યોમાંથી માત્ર 4 ધારાસભ્યો જ હાજર રહે. આમાં ભાજપના છે કે કોંગ્રેસના છે એ પ્રશ્ન જુદો છે, પણ હવે જે પક્ષના હોય તે પણ એ જે તે વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ ધારાસભ્યો છે, એમણે શા માટે આ સંકલન સમિતિમાં હાજર ના રહે? હવે
એ લોકો હાજર ન રહેવા માટેનું જે કારણ આપે છે તે ખરેખર બહુ હાસ્યાસ્પદ છે. ઓકે યોગેશભાઈ, કારણ પર ચર્ચા કરીએ આપણે, પણ યોગેશભાઈ, આપના અનુભવથી અને આપના મતે શું લાગે છે કે અધિકારીઓને ધારાસભ્યોની જો સંકલન સમિતિમાં ગેરહાજરી હોય તો પછી આવી સમિતિની બેઠકનો ફાયદો શું ઉદ્દેશ્ય? આ સમિતિ એટલા માટે જ રચવામાં આવી છે કે જે તે પ્રશ્નોનો નિકાલ આવે અને એમાં શું પરિસ્થિતિ થઈ છે એનો ખ્યાલ આવે. અને એ કમ્પલસરી છે, ધારાસભ્યોએ આ બેઠકમાં હાજર બરાબર છે યોગેશભાઈ, કમ્પલસરી છે, પણ અધિકારીઓને જો ધારાસભ્યોની ગેરહાજરી હોય તો આપણે એવું માની લેવું પ્રજાએ કે અમદાવાદ જેવા શહેરની અંદર કોઈ સમસ્યા જ નથી જે તે વિસ્તારમાં. હા, એવું એક બે ધારાસભ્યો એવા જવાબ પણ આપ્યા છે કે અમારા વિસ્તારમાં કોઈ પ્રશ્નો નથી. અરે ભાઈ, આ ચોમાસામાં પ્રજા વરસાદનું પાણી ભરી જયાનાથી હેરાન થઈ છે, ખાડાથી હેરાન થઈ છે, અને તમને પ્રશ્નો દેખાતા નથી. એટલે આ ધારાસભ્યો માત્ર મત મેળવવા માટે પ્રજા પાસે જાય છે, બાકી તો પ્રજા એમને શોધતી હોય છે કે આ ક્યાં છે. અને કલેક્ટર શ્રી જેવા અધિકારી સમક્ષ પણ પોતે જો હાજર ના રહેતા હોય તો આ ધારાસભ્યોની બેદરકારી તમે વિચારો કે આપણે આ કઈ જાતની લોકશાહી ચલાવી રહ્યા છીએ. ઓકે યોગેશભાઈ, અન્ય સવાલ આપણે પૂછીશું, કારણો પર ચર્ચા કરીએ છીએ, પણ મુકેશભાઈ, આપને પણ પૂછવાનું મન થાય છે કે પ્રજા આ પ્રતિનિધિઓને જ્યારે ચૂંટીને મોકલે છે સત્તામાં, ત્યારે તે લોકોની હાજરી જો સંકલન સમિતિની બેઠકમાં ન હોય તો શું રાજકીય પાર્ટીઓ એમનો એજન્ડા હોય છે કે આવા ધારાસભ્યોને પહેલેથી સૂચના હોય છે કે સમયાંતરે ત્યાં જવું કે ન જવું નક્કી કરતા હોય? ધારાસભ્યો નક્કી કરતા હોય છે કે પછી પાર્ટી નક્કી કરતી હોય છે? હું એવું ચોક્કસ માનું છું કે હું પણ એક રાષ્ટ્રીય પાર્ટીનો પ્રવક્તા છું અને આ તમારો વિષય ખૂબ મહત્વનો છે, સીધો પ્રજાને સ્પર્શે છે. ઓકે. અને ભવિષ્યમાં જો એ આગેવાને કે ધારાસભ્ય કે સંસદ સભ્યએ કે કોર્પોરેટરે ફરીથી ચૂંટાવવું હોય તો આ મહત્વનો મુદ્દો એની સામે આવી શકે છે. એ કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય હોય કે આગેવાનો, બરાબર. મૂળ વાત ક્યાં છે કે સંકલન સમિતિની બેઠક મહિનામાં એકવાર મળે છે, બરાબર, અને એમાં હાજર રહેવાથી કલેક્ટર શ્રી કે કમિશનર શ્રી હાજર હોય, એનાથી એના વિસ્તારના પ્રશ્નો રજૂ કરે, જે કોંગ્રેસ ભાજપ કોઈ પણ હોય, બરાબર, અને એની અંદર કંઈક કાઠું કાઢી શકે. મારો શબ્દ સમજો, કંઈક કાઠું કાઢી શકે. બાકી કામ થઈ જાય એવી કઈ વાતને બહુ તથ્ય આપતો નથી. હવે આપણે વાત કરીએ એવી કે કલેક્ટર જેવા અધિકારી અને એ બોલાવે ને હાજર નથી રહેતા એટલે સવાલ છે, બરાબર. જો નથી હાજર રહ્યા ને એ તો મારે સૌથી મોટો ગુનો ગણવો છે. એની ઉપર તો દરેક રાષ્ટ્રીય પાર્ટીએ, સરકારે નહીં, દરેક રાષ્ટ્રીય પાર્ટીએ પોતાનો એક એજન્ડા હોવો જોઈએ કે જો આપણી પાર્ટીનો ધારાસભ્ય સંકલન સમિતિમાં હાજર નથી રહેતો, બરાબર, તો એના ઉપર એક્શન લેવા જોઈએ. હું એવું ચોક્કસ માનું છું. મુકેશભાઈ, આશ્ચર્યજનક બાબત આપનું નિવેદન લાગે છે કે ગંભીર ગુનામાં રાજકીય પાર્ટીઓ કોઈ કાર્યવાહી ન કરતું હોય, સંડોવણી જોવા મળતી હોય, એમાં કોઈ રાજકીય પાર્ટી કામ ના કરતી હોય અને આપ અપેક્ષા રાખો છો કે રાજકીય પાર્ટીઓએ પગલાં લેવા જોઈએ, તો સવાલ થાય કે મને એવી એક પાર્ટી બતાવો કે જેણે પગલાં લીધા હોય. જો મારી વાત તટસ્થ એવી છે, 100% હું કોંગ્રેસ પક્ષનો છું એટલે તમે મને વિપક્ષમાં જ કહી શકો, પણ મારી વાત એ છે કે પાર્ટીએ લેવા જોઈએ. તમે સમજો મારી વાત. એટલા માટે કે પાર્ટીને અલ્ટિમેટલી એના સિમ્બોલ ઉપર મત માંગવા જવાનું હોય છે. વ્યક્તિ ઉમેદવાર તો કદાચ બદલાઈ પણ જતો હોય, નવો પણ આવે ને એનો એ પણ હોય, બરાબર, એ જુદી વસ્તુ છે. અને આ એવો મુદ્દો છે કે પ્રજાના કામોનું લિસ્ટ બન્યું હોય, એના પીએ બનાવ્યું કે એને બનાવ્યું કોઈ બી એ વસ્તુની રજૂઆત કરે ને એના લેખાજોખા થાય કે આ થયું ના નથી થયું, બરાબર. પણ વાત અહીંયા શું છે, હું જે કહેવા માંગુ છું એ સૌથી પહેલો ધારાસભ્યોને કલેક્ટર ઉપર વિશ્વાસ નથી કે અમારા કામ થશે કે નહીં થાય. સંકલન સમિતિની અંદર આ પહેલાં પણ થઈ હશે, લોકો હાજર પર રહ્યા હશે અને એમને ખબર પડી હશે કે શું કામ થયા અને ન થયા. પણ હું એવું માનું છું કે આ કલેક્ટર કે કમિશનરની ઉપર આજના યુગમાં પોલિટિકલ આ જે સત્તાધારી સરકાર છે ને એના જે આકાઓ છે ને એમની મિટિંગમાં એ હાજર રહે ને એટલે એમનું બધું પતી જાય, હું એવું માનું છું. કારણ કે મુખ્યમંત્રી પાસે લિસ્ટ મૂકે એટલે એને ખબર પડે કે અહીંયા થઈ જાય. મુકેશભાઈ, આ ધારાસભ્યોને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, સત્તામાં શેના માટે મોકલ્યા છે? એમના પ્રશ્નોની સમસ્યા હલ કરવા માટે મોકલ્યા છે કે પછી બીજા કાર્યક્રમમાં હાજરી આપવા માટે મોકલ્યા છે? જો એમાં તો એમણે તમને કે મેં અમુક રીલ્સ જોયા કે એમાં ધારાસભ્ય જવાબ આપે છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી આવે છે એના કાર્યક્રમમાં અમે બિઝી છીએ. કદાચ કોંગ્રેસના ના આવ્યા હોય ને એવું કહેતા હોય કે રાહુલજીનો કાર્યક્રમ છે એટલે હું આવી શક્યો નથી. પણ હું એવું માનું છું, એનાથી ઉપર કહું છું કે
રાહુલજી કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી Okay. એવું ક્યારેય કહેતા નથી કે મારા કાર્યક્રમને આધીન ઓકે તમે આમાં ગેરહાજર રહેજો એવું બરાબર ક્યાંય છે. કહેતા નથી. અચ્છા, એટલે આ માત્ર ધારાસભ્યોએ વાલા થવાની જાતે નક્કી કરી લીધું જાતે નક્કી કરી Okay. નાખ્યું છે. હું એવું માનું છું. અને બરાબર. જો એમને પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હોય એટલે એ ધારાસભ્યોને મુકેશભાઈ આપની ભાષામાં ખબર નથી પડતી કે પ્રાથમિકતા કોને આપવી જોઈએ. એક્ઝેક્ટલી ધેટ આઈ Okay. મીન ટુ સે Okay, કે okay. તમે જ્યાં ઊભા છો જી. જ્યાંથી ચૂંટાયા નથી છો એ ખબર પડતી. ખરેખર પ્રજાએ મોકલ્યા છે. Okay. એ નરેન્દ્રભાઈ કે રાહુલ ગાંધી નથી મોકલ્યા. બરાબર છે. મત તમે પ્રજાના લીધા છે તો એના પ્રશ્ન ઉપર ચર્ચા કરવાની સંકલન સમિતિ હોય ને એમાં તમે ગેરહાજર રહો Okay. તો એ તમે ગુજરાતની જનતાનો દ્રોહ કરો છો Okay. અને એની સાથે તમે ઠીક છે. અન્યાય કરો છો. બીજી એક ઓકે, વાત કહી દઉં મુકેશભાઈ, ઉરુષભાઈ કંથારે આપણી સાથે જોડાયા છે, જેઓ પ્રવક્તા ભાજપ છે. ઉરુષભાઈ, અવાજ આવે છે મારો? આવે? હાજી. આજે ઉરુષભાઈ, સૌથી પહેલો સવાલ છે કે સંકલન સમિતિની બેઠકનો ઉદ્દેશ્ય શું હોય છે? પ્રજાના જે કામો કલેક્ટર ઓફિસની સાથે સંકલન કરી ઓકે અને વહીવટી તંત્ર દ્વારા એક્ઝિક્યુટ કરવાના હોય છે ઓકે એના માટે સંકલન સમિતિની મીટિંગ દર મહિને ત્રીજા શનિવારે અથવા તો શનિવારે રજા આવતી હોય તો શુક્રવારે થતી હોય છે. ઓકે ઉરુષભાઈ, આ મીટિંગમાં હાજર કોણે રહેવાનું હોય છે? આમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો હોય છે અચ્છા. અને વહીવટી તંત્રના પણ અધિકારીઓ. પ્રતિનિધિ હોય છે અને કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં આ મીટિંગ થતી હોય છે. તો પછી અધિકારીઓની અને ધારાસભ્યોની ગેરહાજરી હોય તો પછી મીટિંગનો ફાયદો શું, ઉદ્દેશ્ય શું રહી જાય છે? હાજરી તો જરૂરી છે જી. અને હાજરીથી જ યોગ્ય સંકલન થઈ શકે Okay. અને જે કોઈ પેન્ડિંગ કામો હોય એનું પ્રોપર એક્ઝિક્યુશન થઈ શકે. જી. જે કામો ના થયા હોય એના માટે તંત્રનું ધ્યાન દોરવા માટેની પણ આ એક વ્યવસ્થા છે. બરાબર છે. હવે ઓવરઓલ આપણે જોવા જઈએ સરવૈયાજી તો જી. આખા વર્ષનો કે આખા એક સત્રનો એક વિધાનસભાનું સત્ર એટલે આખું 5 વર્ષનું જે સત્ર કહેવાય એમાં કઈ રીતનો રેકોર્ડ છે, શું કામગીરી થઈ ગઈ Okay. છે, શું નથી થઈ, જી. આનું પણ એનાલિસિસ ખૂબ થવું જરૂરી જોઈએ. હોય. પણ ઉરુષભાઈ, આપણે એની પર અને ચર્ચા કરીશું. માધ્યમથી ઉરુષભાઈ, આ શક્ય છે. Okay, એટલે ઉરુષભાઈ, માત્ર સવાલ એ કોઈ છે એક કે આજની meetingની બેઠકમાં- હાજરીના આધારે હા. આપણે એનું તારણ કાઢીએ એ કદાચ ઉચિત નથી. ના આપણે તારણ નથી કાઢતા. મારો સવાલ છે આપણે સીધો કે અધિકારીઓને ધારાસભ્યોની ગેરહાજરી હોય તો અમદાવાદ જેવા શહેરમાં કોઈ સમસ્યા જ નથી એવું આપણે માની લેવાનું પ્રજાએ? એક મીટિંગના આધારે એવું ના માની શકાય. અચ્છા. પરંતુ ઓવરઓલ કેવી રીતના ટ્રેક આવેલો છે કે અત્યાર સુધી કેટલી મીટિંગ થઈ છે, એમાં શું કામગીરી થઈ ગઈ છે, યસ યસ આ બધું કલેક્ટર કચેરી પાસે આની વિગતો ઉપલબ્ધ હોય છે. ઓકે એના આધારે અને અલ્ટિમેટલી આમાં શું પોઝિશન થાય છે કે કોઈ મીટિંગ નથી એટેન્ડ થઈ અને મહત્વના કામો કોઈ મત વિસ્તારના રહી ગયા જી તો એ અલ્ટિમેટલી એ વિસ્તારની પ્રજા, એ Okay. વિસ્તારનું વહીવટી તંત્ર કે એ પોતે પ્રતિનિધિ, જનપ્રતિનિધિ, બરાબર છે. એમના ઉપર જ અસર થવા. ઓકે છેવટે તો લોકો પાસે જ અચ્છા જવાનું. ઉરુષભાઈ, લોકો સાંભળી આપણે રહ્યા છે આપને, લોકો સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે. મારો સવાલ એ છે, પ્રજાલક્ષી સવાલ છે કે પ્રાથમિકતા કોની હોવી જોઈએ? પ્રાઇમ મિનિસ્ટર આવતા હોય એમની સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત રહેવું પ્રાથમિકતા હોવી જોઈએ કે પ્રજાની સમસ્યા હલ થાય એની પ્રાથમિકતા હોવી જોઈએ આપના મતે? પ્રાથમિકતા પ્રજા, લોકતંત્ર Okay. પ્રજા માટે છે. અચ્છા. એટલે પ્રાથમિકતા હંમેશા પ્રજાની હોય. હા કોઈ ચોક્કસ કારણસર એ કયા કારણસર ઉપસ્થિત નથી રહી શક્યા હા. એ ચોક્કસ એ નોંધ કલેક્ટર શ્રી પાસેથી મળે. ના, આ તો કારણ એટલે એવું આવ્યું છે કે પીએમ ની સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત હોવાથી ન આવી શકે એટલે સવાલ હતો. એ બાબતે કોઈ ઓફિશિયલ ઇન્ટિમેશન આપેલી હોય હા. પક્ષે હા. કે તમારે આ તો વ્યવસ્થામાં પછી ઉરુષભાઈ, આપણી પાસે માહિતી હોય તો મારે જાણવું છે કે પીએમ ની સ્વાગત થતું હોય. ઉપર આવેલી નથી. ઓકે ઉરુષભાઈ, આપને જો જાણકારી હોય તો મારે જાણવું છે કે પીએમ જ્યારે આવતા હોય ગુજરાતની મુલાકાતે તો એમના સ્વાગત માટે આ ધારાસભ્યોને હાજર રહેવાનું ફરમાન આપવામાં આવે છે? પીએમ આવતા હોય ત્યારે તો એમની મીટિંગ જ્યારે હોય, જાહેર સભા હોય ત્યારે ધારાસભ્ય જનપ્રતિનિધિ તરીકે ચોક્કસ એમાં હાજર રહે એ અપેક્ષિત નહીં, હોય. હાજર એ ખૂબ અપેક્ષિત સ્વાભાવિક છે, બાબત પણ છે. ફરમાન હોય છે કે નહીં ઉરુષભાઈ? મારો સવાલ છે, ફરમાન હોય છે પીએમઓ તરફથી? સૂચના હોય છે જ કે જ્યારે મીટિંગ હોય ત્યારે હા. નહીં, એટલે એવા જે સમયે દિવસે સૂચના જાહેર હોય સભા છે. છે 25મીએ તો Okay. જનરલી હા. કોઈ અસાધારણ સંજોગોને લીધે કોઈ ધારાસભ્યને બીજા કામ માટે ઉપસ્થિત રહેવું પડે તો એ યોગ્ય છે. ઓકે પરંતુ નહીં તો સામાન્ય સંજોગોમાં પ્રાઇમ મિનિસ્ટર જ્યારે આવે છે જી. અને એમની એક સભા થાય છે તો સ્વાભાવિક છે કે એ જનપ્રતિનિધિ તો આ ત્યાં કેટલું વ્યાજબી છે ઉરુષભાઈ કે ધારાસભ્ય તરીકે પ્રાધાન્ય પીએમ ના સ્વાગતની તૈયારી માટે આપવામાં આવે, નહીં કે પ્રજાના પ્રશ્નો માટે?
કેટલું વ્યાજબી? એ પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો કે આ અચ્છા. પ્રમાણેની કોઈ પણ સૂચના પક્ષ તરફથી આપવામાં નથી આવી. હા. તૈયારી કરવાની છે, હા, પરંતુ બરાબર. એનો અર્થ એ નથી હા. કે સંકલન સમિતિની બેઠક જે છે એ સ્કીપ કરવાની સૂચના ભારતીય જનતા તો પક્ષે નક્કી કોણ કરશે? ધારાસભ્ય નક્કી કરશે કે પીએમઓ નક્કી કરશે કે હાજરી આપી કે નહીં? તૈયારી માટે કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવતી નથી. Okay. તૈયારી કરવાની હોય છે, હા, હા. પરંતુ એ સંકલન સમિતિની મીટિંગને સ્કીપ કરીને તૈયારીમાં લાગી જાઓ એવી રીતના ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય તો સૂચના આપી પછી નથી. ઉરુષભાઈ સીધો એ દરેક- સવાલ એ થાય છે કે દરેક આપના ધારાસભ્યો ધારાસભ્યના હાજર કેમ ના રહ્યા? કારણોસર એમણે શું કહ્યું છે એ આપણને Okay. અત્યારના આપણી પાસે માહિતી નથી. Okay, ને પણ એના ઉરુષભાઈ- માટે આપણે ઉરુષભાઈ. કારણ કાઢીને અત્યારે વાત કરી શકીએ એ Okay. પોઝિશનમાં છીએ નહીં. નહીં, આપણી પાસે પરંતુ માહિતી હોય તો overall એમનું સવાલ એ performance છે કે આપના સંકલન ધારાસભ્યો હાજર સમિતિની કેમ ના કેટલી રહ્યા? મીટિંગ થઈ, કેટલી એટેન્ડ કરી, શું પ્રશ્નો રજૂ Okay. કર્યા, ઠીક શું છે. એનું નિરાકરણ આવ્યું, Okay. શું તંત્રએ એના ઇમ્પ્લિમેન્ટેશન માટે કાર્યવાહી કરી, આ બધા મહત્વના મુદ્દા છે. Okay, અને પણ જ્યાં ઉમેશભાઈ- સુધી એ માહિતી આપણે રજૂ ના કરી શકીએ ત્યાં સુધી કોઈ ધારાસભ્ય ઉપર આપણે Okay, ઉમેશભાઈ. કહેવું કે એમણે સ્કીપ કર્યું છે જી. એ કદાચ ઉચિત નથી. ઓકે, પણ ઉર્વિશભાઈ આપે જ કીધું કે પ્રજાની સવાલોની પ્રાથમિકતા પહેલા હોવી જોઈએ, નહીં કે પીએમઓની તરફથી સૂચના આપી હોય કે તૈયારીમાં વ્યસ્ત રહેવું જોઈએ. આપે જે જવાબ આપ્યો તો પછી આવા ધારાસભ્યો કે અધિકારીઓ સામે કોઈ પગલાં લેવા જોઈએ કે નહીં? મેં એવો જવાબ નથી આપ્યો. એક મિનિટ, ઓકે, એવો જવાબ મેં નથી આપ્યો. નહીં આપે તો કીધું ને કે પ્રાથમિકતા PM ની પ્રશ્નોની હોવી જાહેર જોઈએ ને? સભામાં સામાન્ય રીતે ધારાસભ્ય અપેક્ષિત હોય છે અને એ પ્રજાની જ વાત છે. પરંતુ એની તૈયારીમાં પણ અપેક્ષિત હોય છે. પણ Yes, એનો yes. અર્થ એ નથી Okay. કે સંકલન સમિતિની મીટિંગ છે એમાં ગેરહાજર Okay, રહી અને ઉરેશભાઈ, બહુ તૈયારીમાં sophisticated લાગવું, રીતે આપ જવાબ એ આપી રહ્યા છો. ધારાસભ્ય મુકેશભાઈ, કંઈક પોતે પૂછવા નક્કી માંગે છે. કરે મુકેશભાઈ. અને યોગ્ય કારણ હોય તો ઠીક એ છે. કરી શકે છે. ઓકે, પરંતુ અપેક્ષિત એવી શબ્દ બહુ કોઈ- સારું એવું કોઈ વાપર્યું આપણે ફરમાન મુકેશભાઈ. નથી આપવામાં આવતું. મુકેશભાઈ, સવાલ તો એ થાય છે કે આ ધારાસભ્યો પોતે નક્કી કરે છે કે એમણે વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા માટેની તૈયારીમાં જવું કે પ્રજાના પ્રશ્નોમાં હાજરી આપી? એકચ્યુઅલી એવું છે, એક પ્રોટોકોલ પ્રમાણે હાજરી આપવી પડે સભામાં. જી. તમે સમજો 25 તારીખે સભા છે ને? ના, તૈયારીમાં પણ જવું પડતું હશે ના ને? ના ના ના, એ તૈયારી તો ઇટ ઇઝ આ એક જાતનું બહાનું છે. બાકી તૈયારી તો હવે ઇવેન્ટ બધી કરતી હોય છે. Okay. અને એમાં કઈ બધા ધારાસભ્ય એમાં હાજર હોય હા. એવું હું કઈ માનતો નથી. અચ્છા. પણ એ બધા ધારાસભ્ય હું કહું છું અડધા ના હોય, બરાબર છે. 4 ના હોય, પણ બીજા બધા આખા અમદાવાદ આજે 80 લાખની જનતાને છોડી હા. અને એ તૈયારી શબ્દ માણો. ઓકે, પ્રધાનમંત્રીની સભામાં પ્રોટોકોલ હોય, અપેક્ષિત હોય, બધું સાચું. બરાબર છે. પણ તૈયારી જી. એ કોઈ બહાનું નથી. Okay. અને એ બહાના હેઠળ સંકલન સમિતિ કઈ 24 કલાક નથી ચાલતી. કલાક, 1.5 કલાક કે 2 કલાકની હોય તો Okay. એની અંદર હાજર રહેવું આવશ્યક છે અને અચ્છા. રહેવું જ પડે, ફરજિયાત છે. ઉર્વિશભાઈ, જવાબ આપશો આપ? હા, મેં આ જ વાત કરી છે. મુકેશભાઈએ કહ્યું એ હમ. કે તૈયારીના બહાના હેઠળ એ સંકલન સમિતિની મીટિંગમાં ગેરહાજર રહે એ કદાચ એ ઉચિત નથી. જી. પરંતુ કોઈ ચોક્કસ કારણોસર હોય તો એ બરોબર છે. અચ્છા, પણ પરંતુ ઉર્વિશભાઈ, જ્યાં સુધી એ મીડિયા કારણોની રિપોર્ટ્સ આપણી પ્રમાણે- પાસે માહિતી નથી Okay. ત્યારે એના ઉપર કોઈ કોમેન્ટ કરવી એ અમારા માટે ઠીક છે ઉર્વિશભાઈ, પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ક્યાંક એવું કહેવાયું છે કે કોઈક ધારાસભ્ય એટલે નહીં આવ્યા કે પીએમની સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત હતા, કોઈ પોતાના સોશિયલ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. તો આ બધા કારણો ખરેખર પ્રજાના પ્રશ્નો કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રજાના પ્રશ્નો જ ઇમ્પોર્ટન્ટ છે Okay. વધારે. તો અને પછી એ પ્રશ્નો પર સંકલન ધ્યાન સમિતિ આપવામાં જે નથી છે, આવતું, ખૂબ કેમ? જ અગત્યની વ્યવસ્થા છે અને ચોક્કસ એને પ્રાધાન્ય અપાવવું જોઈએ. Okay. એ ભારતીય જનતા પક્ષ માને ઠીક છે ઉર્વિશભાઈ, અન્ય સવાલ કયા આપણે પૂછું છું. કારણોસર અમારા આ પત્રકાર પ્રમાણે અમારી સાથે 22 ત્યાં જોડાયેલા છે, meeting ની સંજય આપ દવે. વાત કરો છો. ઓકે, ઉર્વિશભાઈ, અન્ય સવાલ સમગ્ર પૂછું છું. આખા 2025 ની શું પોઝિશન ઠીક છે, ઠીક છે, ઉર્વિશભાઈ. આપણે ખરેખર તારણ ઉપર આવી છે. ઓકે ઉર્વિશભાઈ, આપના જવાબમાંથી જ મને સવાલ થતો હતો પણ તમે અપેક્ષિત કહી દીધું હતું. સંજયભાઈ, એક સવાલ થાય છે પત્રકાર તરીકે, મુખ્ય સવાલ થાય કે જો પ્રજાના પ્રતિનિધિઓ જ અવાજ નહીં ઉઠાવે, અધિકારીઓ હાજર નહીં રહે સંકલન સમિતિમાં, તો આવા ચોમાસાની ઋતુમાં અમદાવાદ જેવા શહેરમાં કોઈ સમસ્યા નથી એવું માની લેવું એક સવાલ. બીજો સવાલ એ થાય છે તો પછી પ્રજાનો સવાલ અવાજ છે એ ઉઠાવશે કોણ? બિલકુલ, બીજા સવાલનો જવાબ પહેલા આપીશ જી, કે જી. પ્રજાના સવાલનો જવાબ અને પ્રજાની તકલીફને ઉઠાવશે પત્રકાર. ઓકે, કારણ કે જે અત્યાર સુધી કરતું આવ્યું છે. જી. રહી વાત શરૂઆતથી માંડીને હા. સંકલન સમિતિએ રાજ્ય સામાન્ય વહીવટ વિભાગનું બિલકુલ. આ એક સંકલન સમિતિ એનો એક કામ છે. Yes. રાજ્ય સામાન્ય વહીવટ વિભાગની અંદર એનું સ્પેશિયલ બજેટ પણ ફાળવવામાં આવે છે. જી. આ સંકલન સમિતિ દરેક જિલ્લાની અંદર હા, યસ. રાજ્યના સમગ્ર વિકાસની જે લેખાજોખી, જેને કહેવાય કે તમામ એના કામોની ચર્ચા, જી. એના અધૂરા કામ, પૂરા કામ અને એની તમામ વિસ્તૃત ચર્ચા, Okay. વિરોધો
જેને કે અપક્ષ એટલે કે વિરોધ પક્ષની પણ જી. વાતો સાંભળવાની હા. કે દરેક વિસ્તારમાં પક્ષ અપક્ષ બંને હોય, પક્ષ અને વિપક્ષ. બિલકુલ. તો વિપક્ષની વાતો પણ સાંભળવામાં આવે છે, જી. એમના તારણોને લઈને પક્ષનો શું જવાબ છે એની વાત કરવામાં આવે છે. આ તમામ સંકલન સમિતિની અંદર જિલ્લાના વહીવટ અધિકારી તરીકે જી. પોલીસ વડા, હા. જિલ્લા શહેર પોલીસ કમિશનર, બિલકુલ. રાજ્ય શિક્ષણ વડા એટલે કે જી. ડીડીઓ, કલેક્ટર શ્રી, Yes. આવા તમામ લોકોને અંદર એની આગેવાની એની મહત્વની એમની હાજરી ને અનુરૂપ આ આખી બેઠક યોજાય છે. અને આ બેઠકની અંદર સામાન્ય પ્રજાના સામાન્ય જે સવાલો છે, સુવિધાઓ છે, એની ચર્ચા થતી હોય છે. એના કામો થયા છે, નથી થવાના, ક્યારે થવાના છે. એટલે આ પ્રકારની જે કામગીરી છે તેમાં દરેક પ્રતિનિધિએ હાજર રહેવું જોઈએ. બીજી મહત્વની વાત એ છે, હા. આમાં કોઈ જે આપણે ચર્ચા કરીએ એમ કોઈ નેતાઓને એમએલએને આમંત્રણ આપવાનું નથી આવતું, કારણ કે આ નક્કી જ છે. જી, જી. જીતેલા નેતાએ પોતાની સામાન્ય સંકલન સમિતિમાં જવું એ નક્કી જ છે. બરાબર. એનું એક ફોર્મેટ છે ઓકે. અને એનો એક મુસદ્દો તૈયાર છે કે જ્યાં એને જવાનું જ હોય છે. બરાબર. પણ એમાં હાજર રહેનાર કોઈ વહીવટી અધિકારી ઓકે. જો ગેરહાજર રહે છે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં પગલાં લેવાય લેવા છે. એને અરજી, એને કંઈ પણ રીતે એને ઠપકો આપવામાં આવે બરાબર છે. છે. પણ જ્યારે નેતાઓએ તો પોતાની જનતાના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું જ હોય છે. ઓકે. ત્યારે જો એમાં હાજર ન હોય બરાબર છે. ત્યારે સવાલ પણ થાય છે જી. અને સવાલની સામે એવો જવાબ પણ મળે હા. કે તો પછી કંઈ કામ જ નથી, બરાબર છે. એટલે બધું- કદાચ હાજર ન રહે. બધું અને રહી સારું પ્રોટોકોલની ચાલી વાત, Yes. તો પીએમના સ્વાગત માટે સૌ કોઈ જઈ શકે, પણ આ અત્યારે દેશની સૌથી મોટી પાર્ટી છે, હા. સૌથી મોટા અને સૌથી મોટી લહેર ધરાવતા જી. પ્રધાનમંત્રી છે. હા. એટલે એમના કામમાં હું પણ પણ હતો, છતાં હું પણ હતો. પ્રજાના પ્રશ્નો પીએમ પહેલા હોવા જોઈએ કે બાદમાં હોવા જોઈએ? પ્રજા માટે જ પીએમ છે. અચ્છા. અને પીએમ પોતે જ જાહેરમાં કહે છે, કદાચ નિકોલની સભામાં પણ કહે ઓકે. છે કે હું તો જનતાનો સેવક છું. બિલકુલ, યસ. અને એ તો સેવક છે અને હા. પોતાને સ્વીકારે પણ છે. નહીં. પણ જનતાના જે એમના પ્રતિનિધિઓ છે ઓકે. એમને સેવક બનવા કરતા એને પ્રજાને સેવક વધુ સમજતા હોય એવા પ્રકારનો આ વ્યવહાર હોય ઓકે. એવું લાગી રહ્યું છે. યોગેશભાઈ, આ પ્રકારની જો સ્થિતિનું નિર્માણ થાય તો આ જે ગેરહાજર રહેલા ધારાસભ્યો કે અધિકારીઓ હોય એમની સામે કોઈ પગલાં લેવા જોઈએ કે ન લેવા જોઈએ? કારણ કે આપણે તો જોઈએ છે સંસદમાં જો પાર્ટીના સંસદ સભ્યો હાજર ના રહે તો વ્હીપ જાહેર કરવું પડતું હોય છે એમને બોલાવવા માટે, હાજરી આપવા માટે. તો અહીંયા આપણે કયા પ્રકારની કાર્યવાહીની અપેક્ષા રાખી શકીએ? આ ચૂંટાયેલા ધારાસભ્યો ઉપર પગલાં લેવાનું કામ તો પ્રજાએ કરવાનું હોય. અચ્છા. કારણ કે પ્રજાએ એમને ચૂંટી મોકલ્યા છે અને પ્રજા આ વસ્તુ ધ્યાનમાં રાખે કે અમારા માટે એમને ત્યાં મોકલ્યા છે અને એ કામમાં એ પોતે ગેરહાજર રહે છે. બરાબર છે. તો પ્રજા એને ફરીથી જ્યારે વોટ આપવાનો હોય ત્યારે ચોક્કસ વિચાર કરે કે આવા લોકોને વોટ આપવામાં આપણે ભૂલ કરી રહ્યા છે, એ પ્રજા સમજે છે. પણ અત્યારે આમાં અધિકારીઓ પણ ગેરહાજર હતા, તો અધિકારી પર પગલાં લેવાનું કામ તો કલેક્ટરશ્રીનું અથવા તો રાજ્ય સરકારનું છે. જી, જી, જી. કોઈ પોલિટિકલ પાર્ટી ધારાસભ્યને પગલાં લેવા ના લેવા એ પોલિટિકલ પાર્ટીએ નક્કી કરવાનું છે. બરાબર છે. અને પોલિટિકલ પાર્ટી માટે અગત્યનું શું છે, અને હજુ સુધી કોઈ પણ આવા ધારાસભ્યની ગેરવર્તણૂક ઉપર કોઈ પણ પાર્ટીએ પગલાં લીધા હોય એવું આટલા વર્ષોમાં મેં ક્યારેય જોયું નથી. ઓકે. એટલે આ તો ચાલતું આવે જી. છે અને પીછે સે ચલી આવતી है. બિલકુલ. હવે એક ધારાસભ્યએ તો એવો જવાબ આપ્યો હા. કે પેલા એક વિદ્યાર્થીની હત્યા થઈ એને હા, yes. બેસણામાં હું ગયો હતો. જી, જી, જી. તો તમારા વિસ્તારમાં રોજ 10 બેસણા થતા હશે, તમે બધાને બેસણામાં જાઓ છો? ચોક્કસ. પણ આ એક બહુ વીઆઈપી કેસ થઈ ગયો હતો હા. અને એમાં હાજરી આપે અને આ પત્રકારો નોંધ લે કે ધારાસભ્ય પણ આમાં આવ્યા હતા. એટલે આ પબ્લિસિટી માટેનો સ્ટન્ટ છે, એમને કામ કરવામાં રસ નથી, પણ લોકો તરફ એનું ધ્યાન દોરાય, પત્રકારો એની નોંધ લે, જે તે અખબારમાં એની નોંધ આવે, જી. એને ફોટા આવે, એમાં એમને રસ છે. તો બિલકુલ. પ્રજાના પ્રશ્નો રજૂ કરવાની વાત આવે છે. હા. તમે ત્યાં રોડ કરવા માટેનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જી. પણ રોડ થયો નથી. ઓકે. એ તમે કલેક્ટરને પૂછી શક્યા હોત, બરાબર. પણ એ તમે જતા જ ના હોત, ક્યારે પૂછો? જી, 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 જી. ઓકે, ઉર્વિશભાઈ, જે બાબુઓ એટલે કે અધિકારીઓની વાત કરવામાં આવી રહી છે કે તેમની ગેરહાજરી જી. હોય તો એવા બાબુઓ સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ કે નહીં? ઉર્વિશભાઈ. ચોક્કસ, એટલે નિયમ પ્રમાણે જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ થવી જ જોઈએ. હા. કારણ કે આ સૌથી મહત્વની વ્યવસ્થા છે લોકતંત્રની, જી. કે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ એ બિલકુલ. સાથે બેસીને પોતાના કામોના લેખાજોખા કરે છે. શું થયું છે, શું નથી થયું, શું કરવાનું છે, જી, જી, આ જી. બધી વાતો મુક્ત મને ત્યાં ચર્ચા થતી હોય છે, ત્યાંથી સૂચનાઓ અપાતી હોય છે, ઓકે. ત્યાંથી બજેટના અમલ થતા હોય છે. જી. એટલે ઘણા બધા પ્રજા જે અપેક્ષિત કામો છે, જી. જે પેન્ડિંગ હોય છે,
Yes. એના ઉકેલ માટેની આ વ્યવસ્થા છે બરાબર કે છે. તમે વહીવટી તંત્ર સાથે મીટિંગ કરીને પ્રોપરલી તમારી રજૂઆત કરો જી. અને એના આધારે યોગ્ય સૂચના દ્વારા જે કંઈ પેન્ડિંગ Okay. કામો છે એ ઠીક છે. પૂરા કરવામાં આવે. હવે એ વ્યવસ્થામાં મોટે ભાગે હા જે પ્રજાલક્ષી જે પ્રતિનિધિઓ છે જે કોઈ છે, આમાં હવે પક્ષની વાત નથી આવતી, પણ જે કોઈ પ્રજાલક્ષી પ્રતિનિધિઓ છે એ પોતાના હિત માટે, ઓકે પ્રજાહિત તો છે જ પણ ઉર્વેશભાઈ- સર્વોપરી, પરંતુ પોતાના હિત માટે પણ એમના માટે જરૂરી બને છે કે આ મીટિંગ Okay. એટેન્ડ કરી ઉર્વેશભાઈ- અને પોતાના જે વિસ્તારના કામો છે ઠીક છે, ઠીક એ છે. થયા છે કે નહીં એની નોંધ લે. Okay. એટલે પ્રજાના હિતમાં છે, પરંતુ ના ના એ આપના જવાબમાં પ્રતિનિધિના પણ છલકાય છે કે હિતમાં પ્રજા અને પ્રાથમિકતામાં હોવી પક્ષ તો જોઈએ, ચોક્કસ એ પણ વાત ઉર્વેશભાઈ આપે કીધું જવાબમાં કે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સમન્વય હોવો જોઈએ. એ લોકો બેસીને સંવાદ કરતા હોય છે પરિણામ લાવવા માટે અને ખાસ કરીને સમસ્યાનું સમાધાન માટે. તો સવાલ એ થાય છે કે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સમન્વય કેમ નથી ઉર્વેશભાઈ? સમન્વય નથી એવું આપણે નથી કહેતા. હા કેટલીક કોઈ બેઠકમાં હાજરી ઓછી અરે છે. ઉર્વેશભાઈ અને એટલા કયા માટે સવાલ છે કારણસર ઉર્વેશભાઈ ઓછી ઉર્વેશભાઈ છે, એ ઉર્વેશભાઈ આપ જાણવું જવાબ આપો છો, અગત્યનું. પહેલા અને સવાલ એના સાંભળી લો. આધારે ઉર્વેશભાઈ સવાલ એટલા માટે છે કારણ કે આપના એક ધારાસભ્ય એવું સ્ટેટમેન્ટ આપ્યું જવાબમાં કે કલેક્ટરે જે શુક્રવારે મિટિંગ કરવાની હતી એની જગ્યાએ શનિવારે કરી એટલે અમને જાણ પણ ના રહી અને છેલ્લે ઘડીએ સમય બદલી નાખ્યો. તો સમન્વયનો પણ અભાવ કેમ છે અને સંકલનનો પણ અભાવ કેમ છે? એક્ઝેક્ટલી. શનિવારની શુક્રવારે એ આપ ઓગસ્ટ મહિનાના ત્રીજા શનિવારની વાત કરતા હો તો એ દિવસે 23 ઓગસ્ટની મીટિંગ 22 ઓગસ્ટે કરી અને એને કેવી રીતે જાણ કરી છે, કેવી રીતે નથી પહોંચી એમના સુધી એ સૂચના, એ વિષય એ વહીવટી પ્રક્રિયાનો વિષય છે. જી એ જ્યાં સુધી આપણે એ જાણીએ નહીં ત્યાં સુધી એના ઉપર આપણે કોમેન્ટ કરવી કે વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે નહીં, પણ ઉર્વેશભાઈ તો ધારાસભ્યોને જાણ પછી કરવામાં, નહીં, તો આપે એ કીધું કદાચ કે ઉચિત નથી. પરંતુ ઉર્વેશભાઈ આપે જાણ કીધું થઈ બાબુઓ હોય સામે કાર્યવાહી નિયમ પ્રમાણે થવી જોઈએ, તો ધારાસભ્યો સામે પણ રાજકીય પાર્ટીઓએ પગલાં લેવા જોઈએ કે નહીં? જેવી રીતે ચુડગર સાહેબે કહ્યું ને કે પ્રજા પગલા લે છે અંતિમ બિંદુએ, તો ઓકે એટલે એ ધારાસભ્યને પ્રજા પાસે તો જવાનું જ છે. હમ એટલે એમાં પ્રજાલક્ષી જે કંઈ એમણે પોતાની તો આપણે જ પૂછી લઉં ને ઉર્વેશભાઈ, પ્રજાએ શું કરવું જોઈએ? એ પ્રજા એની નોંધ લે છે હા, તો શું અને કરવું એની જોઈએ? પ્રજાએ અસર નોંધ ગ્રાઉન્ડ લીધા બાદ ઉપર શું કરવું થાય છે જોઈએ? અને ફરીવાર એ પ્રજા સમક્ષ જાય ત્યારે એની અસર જોવા મળે છે. Okay. પાર્ટી પણ એની નોંધ લેતી હોય છે. અચ્છા. આજે આપે આટલો સરસ વિષય આજે ઉઠાવ્યો છે જી. તો એ આવકાર્ય છે. Okay. અને એવું નથી કે આ ડિબેટ માટેનો વિષય છે, આ હા. જાણકારી માટેનો વિષય છે. ના, ચોક્કસ. અને અમારા ઉર્વેશભાઈ- પાર્ટીના પણ બધા નેતૃત્વ અને મિનિસ્ટર્સ ને બધા લોકો જોતા હોય છે. જી એટલે પ્રજાની વાત છે અને પક્ષ પણ એની નોંધ લેતો હોય છે. ઓકે, પણ એટલે આપણે ઉર્વેશભાઈ અભિનંદન કમનસીબી આપીએ એ છીએ છે કે બરાબર પ્રજાના પ્રશ્ન પ્રતિનિધિઓ આપો. ગેરહાજર જોવા મળી રહ્યા છે. ઉર્વેશભાઈ સવાલ સાંભળજો કે આપે કીધું એ પ્રમાણે પ્રજા નક્કી કરશે, તો સવાલ ત્યાં જ ઊભો થાય છે કે જે પ્રજાની સમસ્યાઓ કે પ્રશ્નો હલ થતા નથી, તો આપની પાર્ટીના ધારાસભ્યો જો હલ કરી શકતા નથી, પ્રજાએ કાર્યવાહી શું કરવી જોઈએ, શું કરવું જોઈએ પ્રજાએ? પ્રજા પોતાના મત વિસ્તારમાં શું પ્રજાની અપેક્ષા છે તો પ્રજાને ખબર છે. એ અપેક્ષાના આધારે શું કામ થઈ રહ્યા છે એ પણ એમને ખબર છે. કયા કામો હજી બાકી છે કે નથી થતા એ પણ એમને ખબર છે. જી હવે છેવટે જ્યારે એમનું ઓવરઓલ ટ્રેક નીકળે એ પ્રમાણે પ્રજા પોતાની મનસ્થિતિ બનાવી દેતી હોય છે. અને ઉર્વેશભાઈ, જ્યારે પણ આપ ફરીથી સ્પષ્ટ એક સંદેશ અમારા ઉમેદવાર, માધ્યમથી પ્રજાને આપી શકો છો ચૂંટણીમાં કે આવે શું છે, પગલાં ભરવા કે જોઈએ પ્રજાએ? પક્ષ સમક્ષ આવે છે નહીં, ત્યારે આ પ્રજાએ- વાતની ઉર્વેશભાઈ, નોંધ લેવાય પ્રજાએ- છે કે એમણે કયું પરફોર્મન્સ કર્યું છે. ઓકે, અચ્છા, એટલે ઉર્વેશભાઈ આપના કહેવા પ્રમાણે કે See, પ્રજાએ કામગીરી performance પ્રમાણે મત આધારિત આપવા છે. જોઈએ, કામગીરી થઈ હોય તો જ વોટ આપવા જોઈએ. કોઈ પણ હા ચોક્કસ ઓકે. પ્રજા તો આ વખતે બહુ પ્રજાએ જ હવે વિચારવું જોઈશે. એ પણ ધ્યાન રાખે છે. ઠીક છે ઉર્વેશભાઈ, બહુ સારો જવાબ આપ્યો તમે કે પ્રજાને તમે મેસેજ આપ્યો કે પ્રજા હવે પ્રજા- વિચારે. મુકેશભાઈ, અહીંયા કોંગ્રેસ હોય કે બીજેપી હોય કોઈ રાજકીય પાર્ટીની વાત નથી, પણ આ ધારાસભ્યો પ્રજા જ્યારે ચોક્કસ પ્રજામાંથી ધ્યાન ચૂંટાઈને ત્યાં રાખે જાય છે. છે, એ Performance- લોકો ગેરહાજર દેખાય તો પ્રજાએ કયા પગલાં ભરવા જોઈએ? આપ પણ પ્રજાને સલાહ આપી શકો છો. સૌથી પરફોર્મન્સ નું મોટું- એનાલિસિસ સૌથી ઓકે, વધારે ઉર્વેશભાઈ, સારી રીતે મુકેશભાઈ કરી બોલે શકે તો એ પ્રજા કરી ઠીક છે, મુકેશભાઈ બોલે છે, બોલો મુકેશભાઈ. સૌથી મહત્વની બાબત છે ને એ છે કે ધારાસભ્યએ આવી અગત્યની મિટિંગમાં ગેરહાજરી કરી જી તો એના લેખાજોખા રૂપે સૌથી પહેલી પાર્ટી નોંધ લે. Okay. તમે સમજો, મેન્ડેટ પાર્ટી આપે છે, જી 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 જી. બરાબર છે, હા, હા. પછી પ્રજામાં તો એ જાય છે. બરાબર છે. એટલે
પ્રજા તો નક્કી કરી જ નાખવાની છે. Okay. અને હું તો કહું છું ગુજરાતની જનતાએ નક્કી કરવું જોઈએ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, હા. એણે આવી જો અગત્યની મિટિંગોમાં ધારાસભ્ય હાજર ન રહેતા જી, હોય, જી. અમદાવાદની અંદર આજે અમદાવાદ આખું પાણીમાં હોય, Okay. કેટલાય દિવસથી આપણે યાતનાઓ ભોગવી રહ્યા જી, જી, છીએ, જી. અને અનેક પ્રશ્નો, ધારો કે તમે જુઓ કે રોજે રોજ હત્યાના પ્રશ્નો, હા, બરાબર. મર્ડર થાય, અકસ્માત ચોરી, છે. લૂંટફાટ, સાયબર ફ્રોડ થાય, જી. આ પ્રશ્નો પણ પ્રજાલક્ષી જ છે. હા, બરાબર. તો એની રજૂઆત કરવા માટે જો ધારાસભ્ય ન જાય તો હું કહું છું આગામી દિવસોમાં જો ધારાસભ્ય ચૂંટણીમાં મત વિસ્તારમાં જાય જી. તો સૌથી પહેલા તો એને અનુભવ કરાવે. એ તો પ્રજાની વાત કરી આપે, બરાબર છે, પણ હા. રાજકીય પાર્ટીઓનો કોઈ રોલ આવશે આમાં? હા, મેં કહ્યું ને, સૌથી પહેલો રોલ પાર્ટીનો આવે. જી, શું કરે પાર્ટી? પાર્ટી પહેલા તો પગલા લે, કારણ Okay. કે હજી 2-3 વર્ષ બાકી છે. જી. અને પછી જો એને લાગે તો એ ઉમેદવાર બદલી નાખે. ઉર્વિશભાઈ, પાર્ટી પગલાં લેશે? મુકેશભાઈના કહેવા પ્રમાણે પાર્ટીએ પગલાં લેવા જોઈએ. પાર્ટી ચોક્કસ નોંધ લે છે. નોંધ નહીં, પગલાં લેશે કે નહીં? સવાલ તો સીધો છે ઉર્વિશભાઈ. પાર્ટી નોંધની વાત નથી, પગલાં લેશે કે કેમ? પાર્ટી પગલા યોગ્ય સમયે જે કંઈ જરૂરી લાગે એ કોઈ પગલા એવો લે છે. દાખલો છે ઉર્વિશભાઈ આપની પાસે? પાર્ટી ફરીથી ચૂંટણીમાં ટિકિટ કોણ આપે છે? અચ્છા, તો એ ના આપવી જોઈએ ટિકિટ? પાર્ટી આપે છે કે વહીવટી તંત્ર આપે? બરાબર છે, એ પાર્ટી એ નોંધ લેશે. ચોક્કસ ચોક્કસ. ચલો, આપણે જનતાલક્ષી પગલાંની વાત પાર્ટી છે કરતા હતા, ભારતીય પણ જનતા પાર્ટી. યોગેશભાઈ અહીંયા પ્રજાએ કરવું જોઈએ, આપે તો કીધું, પણ પાર્ટીનો પણ રોલ બને છે, મુકેશભાઈ કહી રહ્યા છે. તો એવી કોઈ પાર્ટી આપના ધ્યાનમાં યોગેશભાઈ આવે છે કે જે પાર્ટી એમના નેતાઓ સામે ગંભીર ગુનામાં પણ સંડોવાયેલા હોય અને પગલાં લીધા હોય? અહીંયા તો હાજરી આપવાની વાત છે. ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય એવાઓને પણ પાર્ટી ટિકિટ આપે છે. બરાબર છે. એટલે ઉર્વિશભાઈ કહે છે પ્રમાણે પાર્ટી નોંધ લે છે. નોંધ લેવા કરતા કોણ જીતી શકે એવો ઉમેદવાર છે એની ઉપર વધારે ધ્યાન આપે ભલે છે. પછી એના ગુનેગાર હોય. performance ઉપર નહીં. અને સાહેબ મારી એક વાત ધારાસભ્યએ બાકી તો છે. એવું કીધું કે શનિવારને બદલે શુક્રવારે મીટિંગ થઈ, તો બાકીના જે પેલા 4 ધારાસભ્યો હતા ખેડાવાલા ને એ લોકો કેવી રીતે હાજર રહ્યા? એટલે આમાં કલેક્ટર તરફથી કોઈ આમંત્રણ આપવામાં આવે કે નોટિસ આપવામાં આવે એવું નથી હોતું. આ તો જી, એક જી. ફિક્સ વાત છે. હા, બરાબર. એટલે આના માટે ધારાસભ્ય પોતે જાગૃત રહેવું જોઈએ. Okay. હવે એક ધારાસભ્ય, આપણા અમદાવાદની વાત નથી, બીજા અચ્છા. ધારાસભ્યએ એવો જવાબ આપ્યો હતો કે હું નહોતો જઈ શક્યો એટલે મેં મારા પ્રતિનિધિને મોકલ્યો હતો. ઓહ. તો તમે જ્યારે ચૂંટાઓ જી. ત્યારે ધારાસભામાં, વિધાનસભામાં હાજરી આપવા માટે કોઈ પ્રતિનિધિને મોકલો છો? બરાબર છે. સંકલન સમિતિમાં તમે પ્રતિનિધિ જી, જી, મોકલો. જી. એટલે કેટલા બે જવાબદાર આપણા ધારાસભ્યો છે. Okay. પ્રજાએ કેટલી પ્રેમપૂર્વક ખોબલે મત આપીને જીતાડ્યા Okay. છે. એ લોકોની જે ગંભીર બેદરકારી જી, જી, છે જી. અથવા તો લોકો માટેની એમની જે જવાબદારી છે એમાંથી કેટલા છૂટી જાય છે એ જોવાનું છે. Okay. આ 17 ધારાસભ્યો એને પત્રકારોએ જાગૃત કરી અને જાહેર જનતાને જાણ કરી. યોગેશભાઈ, કે આ હવે એવા 17 દિવસો જોવા ધારાસભ્યો પડશે કે ધારાસભ્યોને પોતાની પત્રકાર જાગૃત કરે. જવાબદારીથી યોગેશભાઈ, એક સવાલ તો આ તો પૂછી રહ્યો છું કે પત્રકાર હવે ધારાસભ્યને જાગૃત કરે એવો સમય છે. બીજો સવાલ એ હતો, આપે જે જવાબ આપ્યો એમાં કલેક્ટર અને કમિશનરનું અપમાન કરી રહ્યા છે કે નહીં ધારાસભ્યો? હા કે ના? કલેક્ટર જે તે વિસ્તારના વહીવટી અધિકારી છે જી, જી, જી. અને જે કંઈ કામો કરવાના છે એ એમની સૂચનાથી થાય છે. બજેટ વગેરે એમના થકી પસાર થતું હોય છે. હા. એટલે કલેક્ટરની જ અધ્યક્ષતામાં જે મીટિંગ થતી હોય એમાં જે તે ધારાસભ્યો હાજર રહેવું જ જોઈએ. જી. અને એમને કામ કરાવવું હોય, પ્રજાનું કામ કરાવવું હોય સરકાર પાસે, Okay. તો એમને પહેલા કલેક્ટર અચ્છા પાસે રજૂઆત યોગેશભાઈ, બહુ કરવી. શોર્ટમાં 2 સવાલ. પ્રજાનું અપમાન કહેવાય કે નહીં, અને કલેક્ટર કમિશનરનું પણ અપમાન કહેવાય છે કે નહીં જો ધારાસભ્યો હાજર ના રહે તો? કલેક્ટર શ્રીનું અપમાન તો ચોક્કસ કહેવાય કે એમણે Okay. બોલાવેલી મિટિંગમાં એ હાજર ન રહે જી. અને પછી પાછળથી ફરિયાદ કરે કે અધિકારીઓ અમારું સાંભળતા સાંભળતા નથી, અમારા ચૂંટાયેલા લોકોનું કોઈ માન જળવાતું નથી. પણ Okay. તમે ચૂંટાયેલા લોકો જ્યારે તમને અધિકારી બોલાવે છે ત્યારે જાઓ નહીં, રજૂઆત કરો નહીં અને પછીથી બહાના કાઢો કે અધિકારીઓ Okay. અમારું માનતા નથી. બરાબર તો આ પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાત છે. ઓકે ઉર્વિશભાઈ, તો પછી અપમાન કેમ? કલેક્ટર કમિશનરનું અપમાન કેમ? આ ધારાસભ્યો પાસે એવી સત્તા છે કે એવો અપમાન કરી શકે, ચાલે? એમને એવા રાઇટ્સ આપવામાં આવે છે? ના, એવા તો કોઈ રાઇટ્સ આપણે સૌ જાણીએ છીએ, એવા કોઈ રાઇટ્સ હોતા નથી. તો પછી આવી અને સત્તા ક્યાંથી આવી જાય છે કે કલેક્ટરશ્રીનું અપમાન કરે? અવગણના થઈ હોય ક્યાંક કલેક્ટરશ્રીનું અપમાન કરવાના કોઈ રાઇટ્સ ભારતના બંધારણમાં
આપેલા નથી. જી. કોઈ પણ પાર્ટીના બંધારણમાં પણ એવું નથી. અને પ્રજાની વાત કેટલી સક્ષમ રીતે મૂકી શકે છે, કેટલી સક્ષમ રીતે એના સમાધાન કરી શકે છે, ઓકે. એ સૌથી મહત્વની વાત છે લોકતંત્રમાં. અને એ લોકતંત્ર જ એની પરીક્ષા છે. બરાબર છે. પણ ઉર્વિશભાઈ ફરી એકવાર સવાલ રિપીટ કરું છું. આપણે કદાચ પહેલી વારમાં જવાબ આપ્યો હતો, એમાં આપણે સ્પષ્ટીકરણ કરી લઈએ. પ્રાથમિકતા પીએમની કે પ્રજાની? પીએમની જ્યારે જાહેર સભા હોય હમ તો ધારાસભ્ય એમાં અપેક્ષિત હોય ત્યારે ઉર્વિશભાઈ, પ્રાથમિકતા PM ની પ્રજાની કે જાહેર સભા PM ની? બને છે. ઉર્વિશભાઈ, જુઓ, પ્રજાની અન્ય કે કોઈ પીએમની પ્રાથમિકતા? કારણોસર અન્ય કોઈ અસાધારણ કારણો સર્જાય કે પરિસ્થિતિ સર્જાય તે સિવાય પ્રાઇમ મિનિસ્ટરની જાહેર ઓકે. સભામાં હાજરી આપવી એ જનપ્રતિનિધિની ઓકે. અપેક્ષા ઉર્વિશભાઈ, હોય છે. ઉર્વિશભાઈ, મુકેશભાઈ, તમે બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છો. મારે સવાલનો જવાબ એ રીતે જોઈએ છે કે આપ પ્રચાર કરતો એ રીતે જવાબ નહીં આપો એવી આશા રાખું છું. જી. પ્રાથમિકતા પીએમની કે પ્રજાની? પ્રજાની પ્રાથમિકતા છે. ઓકે, એક એટલે વસ્તુ અપમાન આપ થયું છે, આપ એ સ્વીકારો છો પરંતુ કે કલેક્ટરના PM ની આદેશનું જાહેર અપમાન સભા થાય? હોય, મુકેશભાઈને પણ ત્યારે પૂછી લો. PM મુકેશભાઈ, ની નેતા જાહેર તરીકે સભામાં આમાં PM ની જાહેર પ્રાથમિકતા કોની સભામાં હોય છે? PM ની કે હાજર પ્રજાની હોય રહેવું છે? એ પણ પ્રજાના અને આપનો પ્રતિનિધિ જવાબ પણ તરીકે પૂરો ત્યાં કરશો. એમની જવાબદારી છે. ઓકે, ઓકે. યોગેશભાઈ, આપને પૂછું છું. મુકેશભાઈ, તમારો જવાબ પણ પૂરો કરશો અને આ સવાલનો પણ જવાબ આપશો. પ્રજા કે પીએમ પ્રાથમિકતામાં? જો હું તો એવું માનું છું કે લોકશાહીમાં પ્રજા જ સર્વોપરી છે. અચ્છા, પીએમ પણ એટલું જ મહત્વનું પદ છે. બરાબર છે. બરાબર. પણ પહેલો નંબર પ્રજાનો આવે, જી. સેકન્ડ નંબર પીએમ નો આવે એવું હા. માનું. કારણ કે પીએમ કોણે બનાવ્યા? હા. પ્રજાએ. હા, બરાબર છે. હવે વાત કલેક્ટરની બોલાવેલી સંકલન મીટિંગની છે. યસ, યસ. બરાબર. એમાં ગેરહાજરી થઈ એના જી. માટેની આ ચર્ચા. બરાબર છે. હું એવું માનું છું કે કલેક્ટર શ્રી પણ સારી રીતે જાણે છે, કમિશનર શ્રી પણ સારી રીતે જાણે છે, ઓકે. અધિકારીઓ પણ સારી રીતે જાણે જી, જી, જી. છે કે કલેક્ટર ધારાસભ્યો આવે, આગેવાનો આવે, ચર્ચા કરીએ, શું કામ કરવા, કયા બાકી છે. ઓકે. આ 1 to 1 ચર્ચાની વાત છે. બાકી શું કરવું ને શું ના કરવું Yes, yes. એ બધું નક્કી હોય છે. હા. અને શું તકલીફો છે ને, બરાબર છે. હું તો કલેક્ટર શ્રીને અને કમિશનર શ્રીને અને અધિકારીઓને ઓકે. અહીંથી આપના માધ્યમથી કહેવા માંગુ છું જી, 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 જી. કે તમે કશું જ આ ધારાસભ્ય ધારો કે ગેરહાજર રહે, કશું ના કરો ને, ટીવી જોયા કરો. બરાબર છે. મીડિયાના મિત્રો ખૂણે ખૂણેથી માહિતી લઈને આપે છે જી. કે આ ગટરમાં પડી જાય છે, આ ઢાંકણું ખુલ્લું છે, હા, હા. અહીં પાણી ભરાયું છે. Yes. એમના સીસીટીવી કામ નથી કરતા. બરાબર છે. મીડિયાના મિત્રો ટીવીમાં બતાવે છે. જી. એટલે આ ધારાસભ્યોને ગેરહાજર રહે ને તો રહેવા દો. પ્રજા નક્કી કરશે કે એમનું નહીં, શું કરવું. પણ હું એમ કહું છું કે તમે મીડિયાનું ટીવી જો અચ્છા. એ 2 ફૂટ પાણીમાં સવારે 6 વાગ્યામાં ઊભા ઊભા કહેતા હોય છે પણ કોઈ કે નેતા આજે કે હું ધારાસભ્ય ના બાપુનગરમાં દેખાય. ઊભો છું. બરાબર છે. કોઈ નેતા કે ધારાસભ્ય જોવા ના મળે આપને. હા, એટલે અચ્છા. મારી વાત એ છે ઓકે, ઓકે. કે 100% સંકલન સમિતિની મીટિંગમાં Yes. કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય કે નહીં, આપે આગેવાન કીધું મુકેશભાઈ, પીએમ પણ એ પ્રાથમિકતા હોવી જોઈએ. હવે એ સવાલ થાય છે કે પીએમની તૈયારીમાં જો કોઈ ધારાસભ્ય કદાચ હાજર ન રહી શકે તો શું દંડાત્મક કાર્યવાહી થવાનો કોઈ ડર રહેશે ધારાસભ્ય? ના, એવું ક્યારેય નથી. આ એક મોજોયણા પ્રક્રિયા છે અચ્છા. કે ત્યાં આગળ વહાલા થવાની. ઓકે. કે હું પીએમની જે કોઈ તૈયારી હતી એમાં હું હાજર હતો, જી. ત્યાં એમને હાજરી જોઈએ. ઓકે. બાકી હું માનું છું બધું ઇવેન્ટથી થતું, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેક જગ્યાએ. તો પછી ઉર્વિશભાઈ વાલા થવા માટે હાઈકમાન્ડને હાજરી ના આપી એવું થયું એનો મતલબ? હાઈકમાન્ડને આટલું બધું વાલું થવું પડે કે પ્રજા પણ બાજુમાં મુકાઈ જાય? ના, એવું અર્થઘટન એવું નથી. કોઈ વાલા થવા માટે કરે ને પક્ષ એ સ્વીકારી લે. મુકેશભાઈ કહી રહ્યા છે, ઉર્વિશભાઈ, આપે સાંભળ્યું હશે. મેચ્યોરિટી પક્ષોમાં પણ આવી ગઈ છે. જી. એટલે એ ધારાસભ્યની પરીક્ષા છે અચ્છા. કે પોતાની પ્રાથમિકતા શું છે હા. એના આધારે એ કઈ રીતે પરફોર્મ કરી રહ્યા તો છે. જે ધારાસભ્યો પ્રજાએ જુએ છે, પ્રજાને પક્ષે પ્રાથમિકતા જુએ ન છે આપે અને એમનામાં સામે શું વહીવટી થવું તંત્ર એ જોતા હોય છે. ઓકે, ઓકે. તો પછી જે ધારાસભ્યો જે સમજદાર નથી કે પ્રજાને પ્રાધાન્ય ના આપતા હોય, ઉર્વિશભાઈ? સરવૈયાજી, આપણે સાર્વત્રિક કોઈ વિધાન ના કરી શકાય. ઓકે. કોઈ ધારાસભ્યએ કોઈ કારણસર ના ગયા નહીં, નહીં, આ એ તો કારણ ઉર્વિશભાઈ યોગ્ય પ્રજા છે સમજી કે શકે નહીં, કે કયા એ કેટલા આપણે હોશિયાર જોવાનું. ધારાસભ્યોને મોકલ્યા છે પરંતુ બધા સત્તામાં. ધારાસભ્યો ઓકે. સંકલન સમિતિની ઠીક છે, ઠીક છે. બેઠકમાં કાયમી ધોરણે ગેરહાજર રહે છે હા. અને કોઈ પ્રજાના કામો થતા નથી. જી. એવું આપણે તારણ અત્યારે ના કાઢીશું. ઓકે ઉર્વિશભાઈ. સંજયભાઈ, સંકલન સમિતિનું આપણને પરિણામ શું મળી શકે અને નેતાઓ કે અધિકારીઓ જો ગેરહાજર રહે
તો પ્રજાનું એટલું બધું શું નુકસાન થઈ શકે, એક સવાલ એ થઈ રહ્યો છે. અને જો આ નુકસાન થતું હોય, પ્રજા વારંવાર યાદ કરતી હોય પોતાના નેતાને, અને નેતા હાજર ના થાય, માત્ર ચૂંટણી સમયે હાજર થાય, તો કેવી સ્થિતિનું નિર્માણ આપણે જોઈ શકીએ છીએ? સંકલન સમિતિમાં હાજરી ન હોય જી. તો શું પરિણામ મળે એ 30 વર્ષના શાસન પછી હા. આજે પણ ભારતીય જનતા પાર્ટી સામે જી. જનતાનો આક્રોશ, નારાજગી, સવાલ, આવા પ્રકારની અનેક ચર્ચાઓ આપણે થઈ છે, બરાબર છે. જોઈ છે અને સાંભળી છે. તો Yes. આ એનું જ એક પરિણામ હોઈ શકે. Okay. બીજું, સંકલન સમિતિની આ વખતની જ બેઠકની વાત નથી. જી. છેલ્લા કેટલાય સમયથી થતી આ સંકલન સમિતિની અંદર ગણ્યા ગાંઠ્યા આવા 4 કે 5 જ નેતાઓ જાય છે. બરાબર છે. એના આપણી પાસે આપણા રિપોર્ટરના કવરેજના પુરાવા પણ છે, જી. એની આપણી પાસે નોંધ પણ છે. હા, yes. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે ઉર્વિશભાઈએ પણ બિલકુલ દિલ ખોલીને વાત કરી કે જે વ્યક્તિ જનતાના એટલે કે પ્રજાને મહત્વ નથી આપતા, જી. એનો નિર્ણય પ્રજાએ જ પ્રજાએ કરવો નક્કી કરવો જોઈએ. જોઈએ. જે યોગેશભાઈ ચુડગરે પણ હા, yes, કહ્યું, yes. મુકેશભાઈએ પણ જી. કહ્યું. અને પીએમ સાહેબની પ્રાથમિકતા એ પાર્ટીનું પોતાનું નહીં, આખા રાજ્યનું, સમાજનું છે. હવે જે પીએમ સાહેબના સ્વાગતની પ્રાથમિકતા આપવા માટે જે નેતાઓ ગેરહાજર રહ્યા હોય, જી. એમને સૌથી પહેલા તો પીએમ સાહેબનો ઠપકો તો એ મળે કે ભાઈ જે પ્રજા માટે હું આવું છું અને મારી સભામાં જો એ પ્રજા નહીં હોય તો તમને મારે ગણીએ ગાંઠિયા લોકોથી શું કરવાનું છે? બરાબર છે. એટલે પ્રજાની જરૂર તો એ પીએમ સાહેબના સ્વાગત પછી જી. થનારી સભામાં પણ જરૂર પડવાની હા, છે. બિલકુલ. એટલે કદાચ આ બાનું હશે, એ ખોટું હશે, Okay. જે તે વ્યક્તિ કદાચ પોતાની વાવાઈ કરવા જતું Yes, હશે. yes. પણ મને એવું લાગે ત્યાં સુધી આનો જવાબ જનતાના સંકલન સમિતિમાં જનતાના સવાલનો જવાબને એની ચર્ચા Okay. કરવા ન ગયા તો Yes, yes. જનતાએ એનો જવાબ લેવો જોઈએ. બિલકુલ બિલકુલ. યોગેશભાઈ, આપ એક વરિષ્ઠ નાગરિક તરીકે પણ માનો છો કે અમદાવાદ જેવા શહેરમાં ખરેખર કોઈ સમસ્યા નથી, અને જો સમસ્યા હોય તો પછી પ્રજા ત્રસ્ત છે અને ધારાસભ્યો બિંદાસ્ત કેમ છે? જો અમદાવાદ શહેરના પ્રશ્નો જ ના હોય જી. તો તમારા મીડિયા પાસે સમાચાર આપવા માટેનું કોઈ સાધન જ ના રહે. Okay. અથવા તો ગુજરાતના અમદાવાદના છાપાઓના પાના કોરા રહે. જી. અરે એનાથી જ ભરેલા હોય છે. હા. અરે ક્યાં ખાડા પડ્યા. અને હા, જે બરાબર છે. મુકેશભાઈએ કીધું એમ તમારા કેમેરામેનો અને રિપોર્ટરો સવારે 6 વાગે જી, જી, જી. ત્યાં નારોલમાં ઊભા હોય, વસ્ત્રાલમાં ઊભા હોય અને બધા દ્રશ્યો આપણને બતાવતા હોય તો એ કંઈક પ્રશ્નો છે ત્યારે ને, એટલે હા. પ્રશ્નો તો અઢળ જ છે. Okay. અને એનો ઉકેલ કોઈ આવતો નથી. આ વર્ષે પાણી ભરાયું એવું નથી, ગયા વર્ષે પણ ભરાયું હતું, એને આગળના, તો આનો ઉકેલ નથી આવતો. તો એ વાત રજૂ કરવા તો કમસે કમ કલેક્ટર પાસે જવું જોઈએ. Okay. અને એ નથી કરાતું. પણ ઉર્વિશભાઈએ એક વાત વારંવાર કહી કે પીએમ ની સભામાં હાજરી આપવી જોઈએ. હા. પણ પીએમ ની સભા સિવાય એની તૈયારી કરવા માટે હાજરી આપવી જોઈએ જરૂરી નથી. અને બરાબર. મુકેશભાઈએ બહુ સ્પષ્ટ કીધું, કારણ કે નહીં, નહીં, પોતે યોગેશભાઈ, રાજકીય પક્ષના યોગેશભાઈ, હોદ્દેદાર છે. કે તો યોગેશભાઈ, તો જે પછી આ ઉપરી ધારાસભ્યો- અધિકારીઓ હોય ને વાલા થવા માટે જવાનું. ઓકે ઓકે. હા, તો યોગેશભાઈ, આપને શું લાગે છે કે આવી કોઈ સૂચના પહેલેથી ધારાસભ્યોનો છે? કારણ કે ધારાસભ્યો સમજદાર હોય છે, તો એ સૂચના હોય છે એટલા માટે એ લોકો પ્રાધાન્ય કોને આપ્યું નક્કી કરતા હોય છે કે કાર્યક્રમમાં હાજરી આપવા માટે તૈયારી? પાર્ટી તરફથી આવી કોઈ સૂચના અપાતી હોય એવું માનતો નથી ને. હા. સપોઝ એવી સૂચના આપવામાં આવતી હોય તો એ ખોટી વાત છે. જી. પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવી, એને Okay. પ્રાથમિકતા આપવી એ અગત્યનું છે. એટલે પાર્ટી yes. તરફથી આવી કોઈ સૂચનાઓ આપવામાં આવે એ Okay. હું અપેક્ષા ઠીક છે. રાખતો નથી. મુકેશભાઈ, બોલો. હું યોગેશ દાદાની વાત સાથે થોડોક અસહમત છું. કેમ? કારણ કે પાર્ટી તરફથી જી. અમુક લોકોને જવાબદારી આપવામાં આવે હા, છે yes. કે પીએમ આવે છે જી. અને તમારે આ તૈયારી કરવાની, પણ તમામે તમામ ધારાસભ્યને આવી જવાબદારી આપવામાં આવે એવું હું નથી માનતો. જી, જી. કારણ કે ગુજરાતમાં 156 ધારાસભ્ય પ્રજાએ આપ્યા હા, છે. yes. અને જો એમાંથી અમદાવાદની અંદર સંકલનની નહીં. મિટિંગમાં જો બધા જ ગેરહાજર રહે તો એ મારી ઓકે. દ્રષ્ટિએ હું એક મુકેશભાઈ, તમને પણ આમ તો દાખલો મેં એક ઉમેશભાઈને એક પૂછવાનો પ્રયાસ કર્યો, પણ તમે વિપક્ષમાં છો, તો સવાલ એ છે કે તો પછી આ જે પાર્ટીના ધારાસભ્યો ગેરહાજર રહ્યા એ લોકો કોના ઈશારે કામ કરે છે? જો કોના ઈશારે કામ કરે છે એ તો એમની પાર્ટીના ઈશારે જ કામ અચ્છા, કરતા ઓકે. હોય હા, ને. એટલે એ પૂછવા માંગુ છું. એટલે હું બીજી વાત તમને એક કરવા માંગુ છું કે કઈ રીતે કામગીરી કરવી જોઈએ હા. એ આ સત્તાનો મદ છે ને એ દેખાય છે. બરાબર. બાકી તમે જુઓ કે આજની તારીખે અને ગઈકાલે જી. અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિત ચાવડાજી હા, હા. એ ડિમોલિશનની કાર્યવાહી જે થઈ છે જી. એની અંદર કેટલું ગેરકાયદેસર થયું છે ઓકે. એના માટે સવારમાં 8 વાગ્યામાં ચાંદખેડા, નારોલ, ઠીક છે. જુહાપુરા દરેક જગ્યાએ ઓકે, ઓકે. એવો ગયા. બરાબર. એટલે કહેવાનો મતલબ પ્રજાના કામ કરવા માટે એમની પાસે પણ આખું ગુજરાત છે જી. અને એમને દરેક જગ્યાએ કામ કરવા, હા. પણ છતાં પણ એ ગયા ને. હા. એટલે કહેવાનો મારો મતલબ એવો છે
કે લોકશાહીની અંદર પ્રજા સર્વોપરી છે Okay. અને એના માટે જ આપણે ચૂંટાઈએ છીએ. અને હું એવું ચોક્કસ પ્રજાને આપના માધ્યમથી કહેવા માંગુ છું હા. કે મુકેશ વિશ્વકર્મા હોય હા. કે કોઈ પણ કોંગ્રેસનો ધારાસભ્ય હોય કે હા. ભાજપના તમામ ધારાસભ્ય હોય એને આગામી ચૂંટણીમાં એમણે જડબાતોડ જવાબ આપવો જોઈએ Okay. તો એમને ખબર પડે. હા. કારણ કે આમાં તો જો અમે પંચાયતમાં ચૂંટાયા હતા ને ત્યાં અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય બરાબર છે, યસ. કે પ્રજા લાવી શકે. જી, જી, જી. પણ આમાં તો એવું છે કે પ્રજાની પાસે કોઈ પાવર નથી. એકવાર તમે મત આપી દીધા 5 વર્ષ તમારે એ વેઢારવાના જ છે કે બરાબર. કોઈ પણ હોય. જી, જી. પણ હું એના કરતા એવું કહું છું જી. કે એક એવો કાયદો લાવવો જોઈએ કે કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર કામ ના કરતો હોય Okay. તો જેમ આપણે અધિકારી ઉપર પગલાં લઈને સસ્પેન્ડ કરી શકાય Yes, yes, છે yes. એવી રીતે ધારાસભ્ય કે કોર્પોરેટર ઉપર અવિશ્વાસની દરખાસ્ત લાવી અને એને પાછો બોલાવી શકાય. ઓકે, યોગેશભાઈ, આપને જાણકારી હોય તો વહીવટી પાંખ જે નિર્ણય કરતી હોય, જે વ્યવસ્થા કરતી હોય બેઠક માટે, એમાં અધિકારીઓ હાજર ના રહે તો આપને લાગે છે કે ગેરહાજર રહેવા માટે પણ મંજૂરી લેવી પડે? અધિકારીઓ તો કલેક્ટર શ્રીની બેઠકમાં ચોક્કસપણે હાજરી આપવી જોઈએ અને એ અધિકારીઓ શું કામ કર્યું એ પ્રજાના જવાબ એ લોકો આપી શકે Okay. કે ફલાણો રોડ બરાબર કેમ થયો કેમ ના થયો એનો જી. એ અધિકારી જવાબ આપી શકે. કારણ કે કલેક્ટર શ્રી કઈ કામ કરવા નથી જતા, એ પોલિસી Okay. નક્કી કરે છે. આ અધિકારીઓ કામ કરવાનું હોય છે. બરાબર છે. એટલે અધિકારી ગેરહાજર રહે તો એની ઉપર ચોક્કસપણે શિસ્તભંગના પગલાં લેવા Okay. જોઈએ. એની ઉપર ચોક્કસ કોઈ ઠીક છે પગલાં લેવા યોગેશભાઈ, જોઈએ. એ સામેની થોડી અધિકાર અવધિ લડી રહી કલેક્ટરને છે એટલે છેલ્લી પ્રતિક્રિયાઓ. યુરીશભાઈ, અમારા માધ્યમ થકી પ્રજાને શું સંદેશ આ જે ગેરહાજર ધારાસભ્યો રહ્યા અને અધિકારીઓ રહ્યા એના માટે શોર્ટમાં? પ્રજાનો જે એજન્ડા હોય છે એના આધારે સંકલન સમિતિ ઉર્વિશભાઈ, એજન્ડા પાર્ટીનો હોય, પ્રજાનો ના હોય. ધારાસભ્યની એમાં ફરજ છે અને સાથે વહીવટી તંત્રની પણ ફરજ છે કે Okay. જેટલું સક્ષમ સંકલન થાય તે પ્રજાના ઠીક છે. હિતમાં છે, લોકતંત્રના હિતમાં છે. ઠીક છે સંજયભાઈ, શોર્ટમાં છેલ્લે પ્રજાને શું મેસેજ? પ્રજાના પ્રશ્નો માટે પ્રજાના ઉમેદવારો, બિલકુલ. જે જીતેલા ઉમેદવારો છે, પ્રજાએ ચૂંટેલા ઉમેદવારો જી. છે, એ એના જવાબદારીપૂર્વક એની ફરિયાદના કે એના નિકાલ માટેની ચર્ચામાં ભાગ ન લે Okay. તો પ્રજા માટે ખૂબ, એમના માટે એમએલએ ચૂંટેલા જે ઉમેદવારો છે એમના માટે બહુ શરમજનક ઘટના કહેવાય અને પ્રજા માટે ખૂબ દુઃખદાયક આ ઘટના કહેવાય. ઓકે, મુકેશભાઈ, પ્રજાને શું સંદેશ? હું તો આજે ગેરહાજર રહેલા ધારાસભ્યોને પણ કહેવા માંગુ છું હા, હા. અને પ્રજાને પણ કહેવા માંગુ છું જી. કે બંનેએ પોતપોતાની ભૂલ સુધારવી જોઈએ. Okay. કારણ કે આખરે તો આપણે પ્રજા થકી છીએ. બિલકુલ. એટલે પ્રજાએ પણ એમની ભૂલ સુધારવી જી. અને ધારાસભ્યએ એની ભૂલ સુધારવી. Okay. તો આગામી દિવસોમાં દૂધનું પાણીનું પાણી થઈ શકે. ચોક્કસ. દર્શક મિત્રો, નિષ્કર્ષ કાઢવાનો પ્રયત્ન કરતા હતા કે જે સંકલન સમિતિની બેઠક હોય છે, આ બેઠકમાં કેમ ધ્યાન આપવામાં નથી આવતું, કેટલી ગંભીરતા દાખવવામાં આવે છે તે આજની બેઠક પરથી ખબર પડી જાય છે. પ્રજા સમક્ષ આ રિપોર્ટ છે કે અધિકારીઓ ગેરહાજર રહ્યા હોય અને 17 જેટલા ધારાસભ્યો પણ ગેરહાજર રહ્યા હોય. હવે કયા કારણથી ગેરહાજર રહ્યા તેવા અજુગતા આપણને કારણ મીડિયામાં આપવામાં આવ્યા છે, પણ આ પ્રજાના ગળે વાત ઉતરે છે કે કેમ તે પણ જોઈ રહ્યું. અને બંને નેતાઓ પણ કહી રહ્યા છે, પત્રકાર પણ કહી રહ્યા છે, રાજકીય વિશ્લેષક પણ કહી રહ્યા છે, આખરે અધિકારીઓ સામે વહીવટી 5 પગલાં ભરે અને ધારાસભ્યો કે જે નેતાઓ છે જે રિઝવવા માટે પ્રજા સમક્ષ આવતા હોય છે એ પ્રજા હિસાબ માંગી શકે છે કે ભાઈ અમારા પ્રશ્નોનું સમાધાન ક્યારે મળશે, તમે હાજરી જ નથી આપતા તો પછી સમાધાન કેવી રીતે આવી શકશે? આ સવાલ પૂછવાનો અધિકાર પ્રજાને પણ છે. આશા રાખે છે કે પ્રજા પણ એટલી સમજદાર છે અને આગામી સમયમાં જે મુરવીશભાઈ કીધું એ પ્રમાણે કે પ્રજા આગામી દિવસમાં નક્કી કરી શકે છે કે શું કરવું જોઈએ. આવું પણ સત્તાપક્ષના નેતાઓ પણ કહી શકે છે. તો દર્શક મિત્રો, આ ચર્ચાને સમાપ્ત કરીશું. સંજયભાઈ, યોગેશભાઈ, ઉર્વિશભાઈ અને મુકેશભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.